સુરતમાં દશેરા નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે શસ્ત્રપૂજા। ગુજરાતની સૌ જનતાને પાઠવી છે શુભકામના। સાથે ગોધરામાં થયેલા કાર્યવાહી પર પણ તેઓ બોલ્યા છે। કહ્યું કે આવા તત્વો સામે પોલીસ કડકથી કડક કાર્યવાહી કરશે। રાજ્યમાં અશાંતિ ફેલાવનારાઓ લોકોને સાંખી નહીં લેવાય। ગેરકાયદે બાંધકામ કરનારા લોકો સામે થશે કાર્યવાહી। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શસ્ત્રપૂજા કરી છે। અશાંતિ ફેલાવનારા લોકોને સાંખી નહીં લેવાય તેવું પણ નિવેદન આપ્યું છે। ગેરકાયદે બાંધકામ કરનારા લોકો સામે કડક કાર્યવાહી થશે તેવું પણ જણાવ્યું છે અને શસ્ત્રપૂજા કરી તમામ લોકોને તેઓએ શુભકામના પણ પાઠવી હતી। પોલીસ કડકથી કડક કાર્યવાહી કરશે। ગોધરા મુદ્દે પણ તેઓ બોલ્યા છે। ત્યારે આજે વિજયાદશમી છે અને આ પર્વ પર તેઓએ શસ્ત્રપૂજા કરી છે અને ગુજરાતવાસીઓને શુભકામના પણ તેઓ પાઠવી છે અને મોટું નિવેદન પણ આપ્યું છે। ગોધરામાં જે કાર્યવાહી થઈ તેના પર મોટું નિવેદન આપ્યું છે કે પોલીસ કડકથી કડક કાર્યવાહી કરશે। આવા લોકોને સાંખી નહીં લેવાય। અશાંતિ જે પણ ફેલાવે છે તેને સાંખી નહીં લેવાય તેવું પણ તેઓએ નિવેદન આપ્યું છે। ત્યારે શસ્ત્રપૂજા કરી છે તમામ લોકોને શુભકામના પણ તેઓએ પાઠવી છે। ત્યારે હર્ષ સંઘવીએ જ નિવેદન આપ્યું છે। ગોધરામાં અશાંતિ ફેલાવનારાઓ સામે જે કાર્યવાહી થઈ છે તે મુદ્દે તેઓએ નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે સાંખી નહીં લેવાય અને પોલીસ આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરશે તેવું જણાવ્યું છે। ત્યારે શસ્ત્રપૂજન તેઓએ કર્યું છે। આજે વિવિધ જગ્યાએ ઉજવણી પણ થઈ રહી છે। ગોધરાના નાગરિકો માટે સુરક્ષિત રાખેલી જગ્યાઓ જેમના હિતમાં ભવિષ્યમાં સામાજિક પ્રોજેક્ટો માટે હિતમાં રાખેલી હતી એવી જગ્યાઓ ઉપર આ લોકો દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું છે, એક તરફ સરકારી જગ્યાઓમાં મકાન બનાવવા અને બીજી તરફ દંગાઓ કરવા, આ બેઉ એક સાથે નહીં ચલાવી લેવામાં આવે।